સૌથી પહેલાં મિત્રો ડેમો સ્ટેટસ વિડીયો જોઈ લો, પછી એડિટિંગ સ્ટાર્ટ કરીએ. તમે જે પ્રકારનો ડેમો સ્ટેટસ વિડીયો જોયો તે જ પ્રકારનો વિડીયો બનાવતા શીખવાનો છું, તો વિડીયોને પૂરેપૂરો જોજો. અને મિત્રો, બધું મટીરિયલ ટેલિગ્રામમાં મળી જશે. અને મટીરિયલ ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ આવે તો ડિસ્ક્રિપ્શનમાં મારી ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે, ત્યાં જઈને મને મેસેજ કરજો. અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, વધુ ટાઈમ બગાડ્યા વગર એડિટિંગ સ્ટાર્ટ કરી દઈએ. સૌથી પહેલાં મિત્રો, તમારે બીટમાર્ક અને સોંગલિયર બંને પ્રોજેક્ટ ડાઉનલોડ કરી લેવાના છે. અને જો તમને ડાઉનલોડ કરતા ન આવડતું હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાંથી તમે વિડીયો જોઈ લેજો. પછી તમારે બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનો છે. ઓપન કરશો એટલે તમને આ રીતે કંઈક પ્રોજેક્ટ જોવા મળી રહેશે. પછી તમારે સ્ટાર્ટિંગમાં જેટલા પણ ઇમોજી આપ્યા છે એમાં તમારે ફોન્ટ ચેન્જ કરવાનો છે. ચેન્જ કરવા માટે ઇમોજી પર તમારે ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે. અને ત્યાંથી ઉપર એરો બતાવે એના પર તમારે ક્લિક કરવાનું છે. અને ત્યાંથી તમારે આઈફોન ઇમોજી રાખી દેવાના છે. પછી તમારે પહેલાં બીટમાર્કે આવવાનું છે. પહેલાં બીટમાર્ક આવવા માટે એરા પર ક્લિક કરવાનું છે એટલે સીધા આવી જશો પહેલાં બીટમાર્કે 3.15. ત્યાંથી તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે. ત્યાંથી મીડિયામાં જવાનું છે. અને ત્યાંથી તમારે જેને પણ વિડીયો બનાવવાનો હોય એ ફોટો તમારે લઈ લેવાનો છે. ફોટો સિલેક્ટ કર્યા બાદ પછી પ્લસ પર ક્લિક કરવાનું છે. અને પછી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે ફેલ કોમ્પ્રેશન એરિયા કરી દેવાનું છે. પછી એ ફોટાને તમારે વિડીયોના એન્ડ સુધી રાખી દેવાનો છે. પછી એ ફોટાને આ રીતના નીચે લઈ લેવાનો છે. આટલું કર્યા બાદ પછી તમારે આમાં પણ ફોન્ટ ચેન્જ કરવાનું છે. અહીંયાથી મકવાણા લખેલું એના પર તમારે ક્લિક કરવાનું છે. ત્યાંથી એડિટ ટેક્સ્ટમાં જવાનું છે. અને અહીંયાથી ઉપર એરો બતાવી એના પર તમારે ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે આ ફોન્ટ રાખી દેવાના છે. અને મિત્રો, અહીં તમારે જે સરનેમ રાખવું હોય, ઠાકોર, દરબાર, ગમે તે સરનેમ તમે રાખી શકો છો. પછી તમારે બહાર નીકળી જવાનું છે. અને પછી તમારે સોંગલિયર પ્રોજેક્ટને ઓપન કરવાનું છે. સોંગલિયર પ્રોજેક્ટ ઓપન કરશો એટલે તમને આ રીતે કંઈક સોંગલિયર જોવા મળી રહેશે. એમાં પણ તમારે ફોન્ટ ચેન્જ કરવાનો છે. ચેન્જ કરવા માટે ટેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે. અને ત્યાંથી તમારે KP 151 વાળા ફોન્ટ રાખી દેવાનો છે. પછી ઇમોજી પર ક્લિક કરવાનું છે. ત્યાંથી એડિટ ટેક્સ્ટમાં જવાનું છે. અને ત્યાંથી તમારે આઈફોન ઇમોજી રાખી દેવાનો છે. પછી તમારે લેયર પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે સિલેક્ટ ઓલ લેયર. પછી તમારે પાછું લેયર પર ક્લિક કરવાનું છે. અને ત્યાંથી તમારે કોપી લેયર. પછી બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે બીટના પ્રોજેક્ટની અંદર. ત્યાંથી તમારે પાછું એરા પર ક્લિક કરી પહેલાં બીટમાર્કે આવી 3.15 ત્યાંથી લેયર પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે પેસ્ટ લેયર કરી દેવાનું છે. આટલું કર્યા બાદ પછી તમારે થોડું નીચે આવવાનું છે. ત્યાં તમને ઇફેક્ટવાળું ગ્રુપ જોવા મળતું હશે, એને તમારે સૌથી ઉપર રાખી દેવાનું છે. પછી ઇફેક્ટવાળા ગ્રુપ પર તમારે ક્લિક કરવાનું છે. અને ત્યાંથી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે. અને ત્યાંથી તમારે અનગ્રુપ કરી દેવાનું છે. આટલું કરશો એટલે મિત્રો તમારે વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે. અને મેં વિડીયોમાં જે પણ યુઝ કર્યું છે તે તમને મારા ઓલ મટીરિયલની અંદર મળી રહેશે. પછી વિડીયો ગેલેરીમાં સેવ કરવા માટે એરા પર ક્લિક કરવાનું છે. અને ત્યાંથી તમારે એક્સપોર્ટ પર ક્લિક કરી દેવાનું છે. મિત્રો, વિડીયો ગમે તો લાઇક કરી દેજો અને ચેનલ પર પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરી